તો દોસ્તો તો અત્યારે આપણે ભુજની અંદર છે અને ભુજની અંદર છે અને છતરડી છે જે છતરડી એમ કરીને એક સ્થળ ઓળખાય છે. અહીંથી આપણે આવ્યા છે. હું છું, બગુ છે અને ભાભી છે અને ધ્રુમિલ છે. અમે લોકો છતરડી દેખવા માટે આવ્યા છે. તો મારા સાથે સાથે તમને પણ છતરડી દેખાડું. તો ચલો ફોલો મી. આ છતરડી ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાની અંદર આવેલી છે. 18મી સદીનું એક વિશાળ શાહી અંતિમ સંસ્કાર સંકુલ છે. આ મિત્રો અત્યારે હું શમશાન ઘાટની અંદર ઊભો છું અને તમે સામે જોઈ શકો છો એ છે શમશાન ઘાટની જે ખાટડી કહી શકો છો અને એકદમ ઓલ્ડ છે અને ઉપરની છત પણ અત્યારે જર્જરિત હાલતમાં છે અને સળિયા પણ દેખાઈ ચૂક્યા છે. મિત્રો આ સ્થળ ક્યાં આવેલું છે તો આ સ્થળ છે હમીરસર તળાવ છે એની દક્ષિણ પશ્ચિમ વિભાગમાં આવેલું છે અને તમે થોડેક દૂર ચાલીને જશો તો પણ તમને આ સ્થળ મળી જવાનું છે. મિત્રો આ તૂટેલી હાલતમાં કેમ છે તો આ તૂટેલી હાલત થવાનું કારણ એટલું છે કે 2001માં જે ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપની જે સ્થિતિ સર્જાઈ હતી એના હિસાબથી આ જે બી ખંડેર અવશેષો તમે જોઈ શકો છો એમાં આ 2001ના ભૂકંપમાં આ બધું તહેસ નહેસ થઈ ચૂક્યું હતું. મિત્રો આ છતેડી શબ્દનો ગુજરાતી અર્થ થાય છે છત્રી. આ છત્રીઓ જે બનાવવામાં આવેલી છે એ રાજવી પરિવારના સ્મશાન ભૂમિ અથવા સમાધિ સ્થળો ઉપર આજે છતરડી બનાવવામાં આવેલી છે. અત્યારે તમે જોઈ શકો છો હરેક પાર્ટ પર જેના પગલાં અને સમાધિ જેવું કંઈક દેખાઈ રહ્યું છે મને. અત્યારે તમે દેખી શકો છો કે બધું તૂટેલી ફૂટેલી હાલતમાં છે. એ 2001ના ભૂકંપમાં થયેલી વિનાશના લીધે છે બધું, બરાબર છે. અને એની પહેલાં જે સારું હતું પણ અત્યારે હવે આ બધી ખંડેર હાલતમાં થઈ ચૂક્યું છે અને અત્યારે વિમાન પણ જઈ રહ્યું છે આકાશમાં. એ સાક્ષી ધરાવે છે છતરડીની. કચ્છ વંશના જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવેલ આ સ્થળ જટિલ કોતરણી, છત્રી આકારના પથ્થરો અને ગુંબજ અનેક પ્રકારના છે આગળ, જે રાજાઓ અને તેમની રાણીઓ માટે સ્મારક તરીકે સેવાઓ આપતા હતા. આ છતેડી જાડેજા સમ્રાટ રાવ લખપતજીના શાસનકાળ દરમિયાન 1770ની આસપાસ આ છતેડી બનાવવામાં આવી હતી. અનેક અને મસ્ત મજાની સુંદર કોતરણી છે અને પણ બધું ખંડેર હાલતમાં છે. તમે જોઈ શકો છો પછાડીની એરિયાની અંદર. આ છતરડીની અંદર અનેકો મૂવી શૂટિંગ થઈ ચૂકી છે. એ હમ દિલ દે ચુકે સનમ પણ જે મૂવીનો સીન છે એ આ છતરડી અંદરનો થોડો પણ સીન લેવામાં આવેલો છે. અત્યારે પણ ઘણા બધા વિડીયોની અંદર આ છતરડીનો ઉપયોગ થાય છે. અમુક લોકો વેડિંગ કરાવે છે અહીં આગળ અને અમુક ફોટા પડાવે છે અને અમુક અનેક પોતાની રીતની પોતાની યાદો અહીં આગળથી લઈ જાય છે. છતરડીની અંદર કોતરણી એટલી સરસ મજાની છે કે તમે જોઈને ચોંકી જશો. પણ અત્યારે થોડી ઘણી વિરાણ હાલતમાં થઈ ચૂકી છે. અનેક પ્રકારની કોતરણી છે જે રાજાઓની છે, હાથી ઉપર યુદ્ધ કરતા હોય એ ટાઈપની છે, તલવારબાજીની છે, સ્તંભો છે, ગુંબજો છે, એ પ્રકારે કંઈક છે. જે મેન વસ્તુ છે તે એક કહેવાય ને છતરડી ટાઈપ બનાવવાનું જે એ હતું એની અંદર થાંભલા એટલા બધા છે ને અહીં આગળ દેખી શકો છો કે હરેક એમાં થાંભલા છે, દેખી શકો છો, બરાબર છે. અને અહીં આગળ મેન વસ્તુ એ છે કે દેખો સામેથી હરેક રાજાઓની કંડારેલી પ્રતિમાઓ છે અને અમુક ખંડેરી હાલતમાં છે, મતલબ કે ખંડાયેલી છે, અમુક આખી છે. હરેક મૂર્તિ પર થાંભલા પર મૂર્તિઓ છે. આ છતરડીનું સૌથી મોટું અને સૌથી સુશોભિત માળખું રાવ લાખા છત્રી છે, જો રાજા અને તેમની 15 પત્નીઓની યાદમાં બનાવવામાં આવ્યું હતું, જેમણે તેમની પત્નીઓની ચિતા પર પોતાનો જીવ આપ્યો હતો. એટલા માટે આ છતેડીનું જે મેન સ્ટ્રક્ચર છે અને આ જે મેન ગુંબજ છે એ આ છે, તમે દેખી શકો છો. અને આ જે અંદર પ્રતિમાઓ છે એ તેમની રાણીઓ છે. સો દોસ્તો તો અત્યારે અહીં આગળ આવીને મને એક વસ્તુ ખબર પડી છે કે જે સલમાન ખાનનું જે પિક્ચર શૂટ થયું હતું હમ દિલ દે ચુકે સનમ, એ અહીં આગળ શૂટ થયું હતું. મતલબ કે અહીં આગળનો થોડો ઘણો સીન છે એ આ જગ્યાનો છે, હમ દિલ દે ચુકે સનમ, બરાબર. ઓલમોસ્ટ છતરડીની મુલાકાત આપણે લીધી છે અને બહુ મજા આવી છે અહીં આગળ. મતલબ બહુ મસ્ત છે છતરડી. અને અત્યારેનું વાતાવરણ ચેક કરી ખાલી છે ને, એક નંબર વરસાદી વાતાવરણ થઈ ચૂક્યું છે. ત્યાં છે ભાઈ અને ધ્રુમિલ છે, બંને બરાબર છે. અને અહીં આગળ હજુ સુધી વરસાદ નથી પડ્યો. આપણે ત્યાં બધાને વરસાદ થઈ ગયો છે ને, ખેતી પણ થઈ ગઈ છે, પણ અહીં આગળ છાંટો પણ વરસાદ હજુ નથી આવ્યો. મંડપની હરેક દિવાલ મતલબ કે જેમ પવન આવે છે, જેમ વાતાવરણ ચેન્જ થાય તેમ દિવાલો પડી રહી છે, પથરા પડી રહ્યા છે ને, બધું ઓલ્ડેજ થઈ રહ્યું છે. તો
સરકાર દ્વારા એને સાચવવા માટે આવા પિલર પણ બનાવવામાં આવ્યા છે. દેખો, એક બનાવ્યો, 2, 3 આવી રીતે એને સાચવી રહી છે. કારણ કે પુરાતત્વ વસ્તુ સાચવવી બહુ જરૂરી છે જીવનમાં. કારણ કે લોકોને ખબર પડે આનાથી કે આગળના જમાનામાં શું હતું, કેવું હતું ને કેવી રીતને બધું થયું હતું. બરાબર છે, સરસ કામ છે.